મંદિર પણ શું ગજબનું સ્થળ છે સાહેબ. અહીંયા ગરીબ બહાર ભીખ માંગે છે અને પૈસાવાળા અંદર. શ્વાસ જો શરીરને ટકાવે છે તો વિશ્વાસ સંબંધને ટકાવે છે. કોઈ પણ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું, કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે. પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય છે એ જગતનો સૌથી સુખી માણસ છે. મનથી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી ઘણો તફાવત હોય છે. સ્ટેજ પર નોટોની ગड्डी ઉડાવવાવાળા પૂંજાની આરતી માટે છૂટા પૈસા શોધતા હોય છે. સમજવા જેવી વાત છે આ. ફૂંક મારવાથી દીવડો ઓલવાઈ જાય છે, પરંતુ અગરબત્તી નહીં. જે મહેકે છે એને કોઈ ઓલવી શકતું નથી. જે બળે છે એ ખુદ ઓલવાઈ જાય છે. કાનમાં કરેલી વાતો જ્યારે જાહેરમાં આવે ને ત્યારે સમજી જવું કે ભરોસો ખોટી વ્યક્તિ પર કર્યો છે. એક વૃક્ષે કબૂલાત કરી કે મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી. રંગ છોડતા કપડાં અને રંગ બદલતા લોકો કેટલા પણ વિશેષ હોય, મનમાંથી ઉતરી જ જાય છે. રોટલી અને રૂપિયો રાશિ તો બંનેની એક જ છે, પણ રોટલી ભૂખને સંતોષે છે, જ્યારે રૂપિયો ભૂખને વધારે છે. સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખો કે જે બાદશાહના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે જેટલી ગરીબની ઝોપડીમાં આપે છે. ઘરડા થયા પછી બસ વિચાર જ આવે છે, સાહસ તો જુવાનીમાં જ કરી લેવા જોઈએ. તમારી શક્તિનો તમારા દ્વારા દુરુપયોગ પહેલાં કોઈ અન્યનો વિનાશ કરે છે અને તે જ શક્તિનો અહંકાર પછી તમારો વિનાશ કરી દે છે. ઈશ્વર ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ઈશ્વરનું ધાર્યું થાય છે. કર્મનું ચક્ર આત્માની સાથે જન્માંતર સુધી ચાલતું રહે છે. શરીર રહે કે ના રહે, પણ કર્મના હિસાબ આપણે આજે નહીં તો કાલે ચૂકવવાના જ રહે છે. જેમ ઉકળતા પાણીમાં ક્યારેય પડછાયો નથી દેખાતો, બરાબર એવી જ રીતે પરેશાન મનથી પણ સમાધાન નથી દેખાતું. શાંત રહીને જુઓ, બધી સમસ્યાનો હલ મળી જશે. પ્રગતિ માટે પાવર ન ચાલે, પાવર ચાલે ત્યાં પડતી નક્કી જ હોય. કારણ કે ઠંડીથી ઠરી જવાય અને ગરમીથી બળી જવાય. સ્નેહથી રહીએ તો જીવી જવાય. ભગવદ્ ગીતામાં લખ્યું છે, તમે આ સંસારમાં કોને ખોવાથી ડરી રહ્યા છો, જ્યારે આ સંસારમાં તમારું કોઈ છે જ નહીં.